ઘણું સમજાવું મારું છે બસ એ રડ્યા જ કરે છે ના સાંભળે એમાં છે। તો મિત્રો અત્યારે તમે જે ડેમો વિડીયોની અંદર જે સ્ટેટસ જોયું મિત્રો એ વિડીયોનો આજે તમને ફૂલ પ્રોજેક્ટ આપવાનો છું, તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો બરાબર। તો એ વિડીયો મેં એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર બનાવી છે અને એલાઇટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તેથી તમે ડાઉનલોડ કરી લેજો બરાબર। અને જે ફૂલ પ્રોજેક્ટ છે મિત્રો એ પણ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, કઈ રીતના તમારે પ્રોજેક્ટને એડ કરો એ પણ તમને બતાવી દઉં। તો સૌથી પહેલાં તમારે ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ જવાનું છે, ઉપર તમને પિન કરેલો છે ત્યાં તમને ટેલિગ્રામ ગ્રુપ પર મળી જશે એપ્લિકેશન, તેથી તમારે એલાઇટ મોશન એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેવાનું છે। અને ડાઉનલોડ કર્યા બાદ તમારે આ વિડીયોની લિંકના નીચે મિત્રો તમને ફૂલ પ્રોજેક્ટ કરીને આવી રીતે કંઈક લિંક જોવા મળશે, તે લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે પાસવર્ડ નાખવાનો આવશે। તો પાસવર્ડ તમને હું વિડીયોની અંદર આગળ આપીશ, તો મિત્રો વિડીયો સ્કીપ કરી અગર પૂરું જોજો એ પાસવર્ડ નાખશો એટલે જે ફૂલ પ્રોજેક્ટ છે તમારો એલાઇટ મોશનની એપ્લિકેશનની અંદર કંઈક આ રીતે ઓપન થઈ જશે। તમે જોઈ શકો છો આ ફૂલ પ્રોજેક્ટ છે મિત્રો, એ તમારે આ રીતના કંઈક ઓપન થઈ જશે બરાબર। તો પ્રોજેક્ટ તમને મેં કહી દીધું કે ટેલિગ્રામ ગ્રુપમાંથી તમારે લઈ લેવાનું છે અને બીજું મટીરિયલ પણ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર જ આપી દઈશ, તો તેથી તમે ડાઉનલોડ કરી લેજો। તો આની અંદર તમારે કંઈ કરવાનું નથી, ખાલી ફોટો મૂકવાનો છે બરાબર। એ સિમ્પલી તમે તમારો ફોટો મૂકીને જોરદાર સ્ટેટસ બનાવી શકો છો બરાબર। તો તેના માટે તમારે શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા આપવાનું છે અને એ તો તમારે ફોટો લઈ લેવાનો છે, જે ફોટો મૂકવાનો હોય આ રીતના હું ફોટો લઈ લઉં છું ફોટોને, પછી લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે આ રીતે બરાબર। લાંબી કર્યા બાદ ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાસ્ટમાં લાવી દેવાનું છે, આપણે સોંગની ઉપર લાઈને તમારે ફોટાને અહીંયા મૂકી દેવાનું છે બરાબર। જેમ કે તમે જોઈ શકો છો અહીંયા આ રીતના લાઈને મૂકી દે એટલે ફોટો તમે જોઈ શકો છો આપણો ફોટો એ સેટ થઈ ગયો। તમે તમારો ફોટો આવી રીતે કઈ રીતના બનાવી શકો છો એ પણ તમને શીખવાડી દઉં। તો એના માટે તમારે બીજો ફોટો તમને લઈને બતાવું છું બરાબર। તો તમારે બીજો ફોટો એ તમારે કોઈ બી તમને બતાવું તો એ ટાઈપમાં તમે તમારો ફોટો મૂકીને પણ અહીંયા તમારો વિડીયો અહીંયા બનાવી શકો છો। તો તમને એક નોર્મલી બીજો કોઈ એક ફોટો લઈને બતાવું છું, એની અંદર તમે પણ તમારો મૂકી શકો, જેમ કે આવો ફોટો છે બરાબર। આની અંદર આ રીતના લાલ શેડોવાળો ઇફેક્ટ કઈ રીતના મૂકવાનો એ પણ તમને બતાવી દો બરાબર। તો તમે જોઈ શકો છો આ રીતના તમારો ફોટો છે મિત્રો, તે ફોટો આપણે લઈ લીધો બરાબર। ફોટાની સાઇઝ પછી તમારે અહીંયાથી મોટી કરી દેવાની છે આ રીતે બરાબર। તમે જોઈ શકો જેમ કે આ રીતના મોટી કરી દીધી, પછી ફોટાને આપણે ખેંચીને નીચે લાવી દઈએ છીએ। એ જે આપણો ફોટો છે મિત્રો સોંગની ઉપર, તો મિત્રો પહેલાં તો આપણે ફોટાને ઉપર લઈ લઈએ છીએ બરાબર, આટલી લાઈને મૂકી દીધું, પછી ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે અને પછી શું કોણ છે પ્લસ ઉપર ક્લિક કરી અહીંયાથી નવું લેયર લઈ લેવાનું છે બરાબર। પછી 3 ટપકા પર ક્લિક કરી અહીંયાથી તમે જોઈ શકો છો ફિલ્સ કોમ્પ્લેક્સ એરિયાનો ઓપ્શન દેખાય, તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે બરાબર। તેના પર ક્લિક કરવાનું છે, તેના પર ક્લિક કરશો એટલે આ રીતના ઓપ્શન આવશે। પછી તમે જોઈ શકો નીચે તમને અહીંયા તે રીલ ઉપર તમારે ફરીથી ક્લિક કરવાનું છે ને એ તમને ઓપ્શન જોવા મળશે કલર એન્ડ ફિલનો બરાબર। તો તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે અને પછી તમારે ત્રીજા નંબરનો જે ઓપ્શન દેખાય તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે। તો એના પર ક્લિક કરી પછી તમને વચ્ચે અહીંયા ગોળવાળું જે ઓપ્શન દેખાય તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે બરાબર। એના પર ક્લિક કરવાનું છે, અહીંયા બ્લેકવાળા કલર ઉપર ક્લિક કરી અહીંયા બીજા નંબરનો તમને ઓપ્શન દેખાય તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે અને તમે જોઈ શકો છો અહીંયા જે ઉપર કલર બ્લેક કલરનું ટપકું છે તેને ખેંચીને તમારે અહીંયાથી નીચે લાવી દેવાનું છે બરાબર। તો તમે જોઈ શકો છો આ રીતના ખેંચીને નીચે લાવી દેવાનું છે, આ રીતના કંઈક સેટ થઈ ગયું। પછી શું કોણ છે આ લાઈને તમારે અંદર જે વિડીયો સ્ક્રીન ઉપર લાઈન દેખાય લાઈને તમારે ખેંચીને આ રીતના ફોટા ઉપર લાઈને મૂકવાની છે અને આ રીતના તમારે પછી એડજસ્ટ કરીને મૂકી દેવાનું છે। અને ફોટાની અંદર તમારે જોવાનું છે કયો કલર કોમન છે બરાબર। તો તમારે અહીંયા બ્લુ કલર લઈ લેવાનો છે, તો આ રીતના તમારે કંઈક સેટ થઈ જશે બરાબર। તો તમે જોઈ શકો આ રીતના બની ગયું, પછી આ લઈને ખેંચીને તમારે નીચે અહીંયા ફોટાની ઉપર લાઈને મૂકી દેવાનું છે બરાબર। જેમ કે આ રીતના ખેંચીને આપણે અહીંથી નીચે ફોટાની ઉપર લાઈને મૂકી દઈએ છીએ, તમે જોઈ શકો છો આ રીતના તમારે ટેક્સ કંઈક સેટ થઈ જશે, તમારો વિડીયો પણ આ રીતના સેટ થઈ જશે બરાબર। અને પછી બીજું તમે જોઈ શકો છો જે લેયર છે મિત્રો એની અંદર તમારે આ ગ્રુપ દેખાય એક પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે અને પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને એ તમારે એ જ ફોટો લઈ લેવાનો છે। એ ફોટાને પછી તમારે અહીંથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે આ રીતે બરાબર। પછી આને નીચે લાઈને આના લેયરમાં મૂકી દેવાનું છે બરાબર। પછી ફોટા પર ક્લિક કરી ફોટાની લંબાઈ તમારે આ રીતના સેટ કરી દેવાની છે સાઇઝ, પછી આની લંબાઈ અંદર જે લેયર છે મિત્રો એના પ્રમાણે લાંબી કરી દેવાની છે। એટલે તમે જોઈ શકો છો આ રીતના તમારો કંઈક વિડીયો બનીને રેડી થઈ જશે। પેલું આપણું જે લેયર છે મિત્રો એને આપણે લાંબુ કરી દઈએ છીએ આ રીતના, એટલે તમે જોઈ શકો છો આપણો ફોટો મૂકીને જોરદાર લેયર અહીંયા કમ્પ્લીટ સેટ થઈ ગયું છે, સ્ટેટસ પણ કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે। તમે તમારો ફોટો મૂકીને આ રીતે જોરદાર વિડીયો બનાવી શકો છો બરાબર। તો આ વિડીયો તમને કેવું લાગે કમેન્ટમાં એને જણાવજો અને મિત્રો એક્સપર્ટ કરતાં તમને આવડતું છે શેર ઉપર ક્લિક કરી એક્સપર્ટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપર્ટ સપોર્ટ કરીએ સિલેક્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી લેશો એટલે તમારું જે વિડીયો છે મિત્રો એ સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે। તો મિત્રો જે ફૂલ પ્રોજેક્ટ હતો મિત્રો એનો પાસવર્ડ છે 9070, તો મિત્રો એ પાસવર્ડ તમારે નાખી દેવાનો છે એટલે ફૂલ પ્રોજેક્ટ તમારા એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઓપન થઈ જશે। કંઈ બી પ્રોબ્લેમ આવે ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો અને મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરીને જણાવજો અને મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુના આપે બેલને દબાવી દેજો, જેથી મિત્રો મારા આગળ દરેક નવા એડિટિંગ વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે। તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી।